આવી રીતે ભક્તિ કરી લેવી. તો હવે ભક્તિ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? તમે બધા ભક્તિ કરો ને? ભક્તિ કરો છો તો કે ભક્તિ કોને કહેવાય? કઈ તમારે ગુરુ મહારાજ નું ચરણ લઈ સમજી લેવું. કોઈ ગુરુ મહારાજ નું ચરણ લઈને સમજી લેવું. લાલ ગુજરી લેજો ગુરુ કમ જ્ઞાને વિચારી. લાલ ગુજરી કહેતા ભક્તિ કરવાનો જો ભાવ થાય તો એ ગુરુ મહારાજ ની એની પાસેથી સમજણ લઈ લેજો. તમે જીવનમાં એકાદું સુકૃત કાર્ય કરો, એને તો જો જીવનમાં જારી રાખો ને એમ કહો કે આ ભક્તિ છે, તો એ ભક્તિ નથી. ભક્તિનું એક અંગ છે, ભક્તિ નથી. જેમ કે તમને એવો ભાવ થયો હોય કે મારે રોજ સવારે ઉઠી એક પવાલું દાણા પક્ષી ચણ નાખવી છે, તો એ બહુ સારી વાત, પણ એ ભક્તિ નથી. ભક્તિનું એક અંગ છે. ભક્તિનું એક અંગ છે. તમને એવો ભાવ થયો કે મારે સવારે ઉઠી 5 પૂળા ગાયને ઘાસ નાખવું, તો એ બહુ સારી વાત છે, પણ એ ભક્તિ નથી. ભક્તિનું એક અંગ છે, તમારું સુકૃત કર્મ છે. તમને દીન દુખ્યાને જોઈ અને એની સેવા કરવાનો ભાવ થાય, તો એ ભક્તિ નથી. ભક્તિનું એક અંગ છે. ભક્તિનું એક અંગ છે. આવા સુકૃત કાર્યો મેં જે કીધા, સેવા ભક્તિ કરો, એ ભક્તિ નથી. ભક્તિના એક અંગ છે. તો આવા મહાપુરુષો, સંતો, વેદ શાસ્ત્રો, પુરાણો ભક્તિ કોને કહે? ભક્તિ કરવી કોને કહે? ભક્તિ કરવી કોને કહે? તમારે આવા સુકૃત કાર્ય હોય એ હું કામ કરવા? તમે આવા જે સુકૃત કાર્યો કરો એ હું કામ કરો? કે ક્ષેત્રને સફળ કરવા હાટુ કરવા. ક્ષેત્રને સફળ કરવા હાટુ આવા સુકૃત કાર્યો કરવા. આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેડૂતને બધાયને ખબર હોય કે આપણે હારી પેદાશ લેવી હોય તો પહેલા ક્ષેત્રને સફળ કરવું પડે. ક્ષેત્રને સફળ કરવું પડે. અત્યારે આપણે ખેતર બેતર તૈયાર કરીને વાવણીની વાટ જોઈ કે મહારાજ વરહે ને એટલે વાવી દેવું. જોઈ વાત, મહારાજ વરહે એટલે વાવી દેવું છે. કોઈ કપાસિયા લઈ રાખ્યા, કોઈ તલ લઈ રાખ્યા, કોઈ માંડવી લઈ રાખી, ઘોડાને તૈયાર કરીને બેઠા. મહારાજ વરહે ને એટલે વાવી દેવું. એમ ક્ષેત્ર સફળ હોય એટલો પાક આવે, એ ખેડૂતના દીકરાને ખબર હોય. એમ આપણા જીવન રૂપી ક્ષેત્રને સફળ કરવા હાટુ થઈને આવા સુકૃત કાર્યો છે. આવી સેવા ભક્તિ છે. અને એના ફળ રૂપે તમારા મન અને વૃત્તિ શુદ્ધ થાય. તમે સેવા ભક્તિ કરો, એના ફળ રૂપે તમારા મન અને વૃત્તિ શુદ્ધ થાય છે. અને મન અને વૃત્તિ શુદ્ધ હોય તો જ ભગવાનની ભક્તિ થાય. ભગવાનની ભક્તિ કરવામાં મન અને વૃત્તિનું જ કામ છે. તમારા હાથની કાંઈ જરૂર નથી, મોઢાની કાંઈ જરૂર નથી, આંખ કાન કોઈની કાંઈ જરૂર નથી. તમારા મન અને વૃત્તિની જરૂર છે. અને જો તમારા મન ને વૃત્તિ અશુદ્ધ હોય તો એ અશુદ્ધ મન ને વૃત્તિ આજે નહીં, કાલે નહીં, ભગવાનના ભજનમાં જ નહીં લાગે. ભગવાનના ભજનમાં જ નહીં લાગે.
નકર છે તો હાવ મફત ને, કે એનું નામ લેવામાં આપણે પૈસા દેવા. પરમાત્માનું નામ લેવામાં કોઈની કાંઈ જરૂર નથી, છતાંય લેવાતું નથી. એટલે કોઈ સાધુ એમ કીધું છે કે શબ્દ એ સમરે તે ભક્ત છે, શ્વાસે ઉશ્વાસે સમરે તે સાધુ છે, અને સ્થૂળતા એ સમરે એ સંત છે. શબ્દ એ સમરે એ ભક્ત છે, શ્વાસે ઉશ્વાસે સમરે એ સાધુ છે, અને સ્થૂળતા એ સમરે એ સંત છે. અને નથી લેવાતું એનો અર્થ ઈ છે કે તમારા મન ને વૃત્તિ અશુદ્ધ છે. એને શુદ્ધ કરવા હાટુ થઈને આપણા ઋષિ મુનિઓએ સેવા ધર્મ બતાવ્યો છે. એને શુદ્ધ કરવા હાટુ બતાવ્યો, અને એનાથી આપણો આત્મા પ્રસન્ન થાય અને સામેના આત્માના આપણને આશીર્વાદ મળે. તમે અખતરો કરવો હોય તો કરી જોજો. તમે કોકને કંઈક દેવો ને એટલે તમારો આત્મા બહુ પ્રસન્ન થાય, અંદરથી બહુ રાજી થાય. અને કોકનું કંઈક લઈ લેવો, ભલે કોઈ ભાડે નહીં એમ લઈ લીધું, પણ તમારા મનની અંદર એનું તમને દુઃખ થાય, એનું તમને દુઃખ થાય. દેવાથી આપણો આત્મા પ્રસન્ન થાય છે, અને સામેનો આત્મા પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપે છે. અને એનો આશીર્વાદના ફળ રૂપે તમારા મન ને વૃત્તિ શુદ્ધ થાય છે, ક્ષેત્ર સફળ થાય છે. એટલે આપણા ઋષિ મુનિઓએ આ સેવા ધર્મ બતાવ્યો છે ને એ કરવાનો આદેશ આપેલો છે. આ કલિકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને જગતમાં વર્તે તો એની બંધનમાંથી મુક્તિ થાય. તમારે આ સેવા ધર્મ કરવાથી પહેલા ક્ષેત્રને સફળ કરવું પડે, અને ક્ષેત્રને સફળ કર્યા પછી એમાં બીજ ન વાવો તો પેદાશ આવે. અત્યારે ખેડૂત તૈયાર કરીને બેઠા છે ખેતર, મહારાજ કહે એટલે વાવી દેવું, અને વરસાદ વરસે, પણ જો એ બિયારણ વાવે જ નહીં તો, બિયારણ લઈ લીધું હોય પણ બિયારણ વાવે જ નહીં તો સારો પાક આવે? એમ આપણે આવા સુકૃત કાર્યો કરીને ક્ષેત્રને સફળ કર્યું હોય તો આવા સદ્ગુરુ પાસેથી જ્ઞાન લઈને, નામરૂપી બીજ લઈને બીજ વાવવું પડે તો અઢળક પેદાશ આવે. આવા સદ્ગુરુ પાસેથી નામરૂપી બીજ લેવું પડે તો અઢળક પેદાશ આવે. અને બીજ જેવા તેવા ક્ષેત્રમાં ન વવાય, ઈ સફળ ક્ષેત્રમાં વવાય છે, જેવા તેવા ક્ષેત્રમાં નથી વવાતું. એટલે ગંગા સતી એમ કીધું ને કે કુપાત્ર આગળ વસ્તુ ન ઓળીએ, સમજીને રહીએ ચૂપ. કુપાત્ર આગળ વસ્તુ ન ઓળીએ, સમજીને રહીએ ચૂપ. ભલે ધનનો ઢગલો કરે હોય, ભલે જગનો મોટો ભૂખ, પણ કુપાત્ર આગળ વસ્તુ ન ઓળીએ. અને કુપાત્ર હોય ત્યાં ઉગાવો થાય નહીં, ત્યાં ઉગાવો ન થાય. એની માટે સુપાત્ર જોઈ, સુપાત્ર હોય ત્યાં ઉગાવો લે. અને સુપાત્ર બનવાને માટે આ સેવા ધર્મ છે. અને ક્ષેત્રને સફળ કર્યા પછી, બીજ વાવ્યા પછી એને પોષણ મળે ને તો ઈ ઉગાવો લે, પોષણ મળે તો ઈ ઉગાવો લે. એમ આપણે સત્કર્મ કર્યું હોય, ક્ષેત્રને સફળ કર્યું હોય, બીજ લઈ લીધું હોય ગુરુ મહારાજ પાસેથી, અને બીજ વાવી દીધું હોય, પછી એને સેવા, સત્સંગ અને સમરણથી પોષણ જો થાય, એનું ચિંતન જો થાય તો એનો ઉગાવો થાય. સેવા, સત્સંગ અને સમરણથી એનું જો ચિંતન થયું હોય
તોય ઉગાવો દે, જેને આપણે ખેડ ખાતર ને પાણી કહી. ખેડ ખાતર ને પાણી આ ત્રણ વસ્તુથી છોડની વૃદ્ધિ થાય. એવી જ રીતે સેવાથી, સત્સંગથી અને સમરણથી આ નામરૂપી બીજનો ઉગાવો થાય છે અને એના ફળ રૂપે આપણને નિજ સ્વરૂપનો લાભ પ્રાપ્ત થાય. એના અનુભવનો આપણને લાભ પ્રાપ્ત થાય, અનુભવનો લાભ થાય. અને ઓલામાં ખેડ ખાતર ને પાણી આ ત્રણ વસ્તુથી છોડની વૃદ્ધિ થાય અને એના ફળ રૂપે એમાં સારો એવો પાક આવે. એમ આપણને નિજ સ્વરૂપનો લાભ મળે. પણ એને માટે પહેલા ક્ષેત્રને સફળ કરવું પડે અને એને માટે આ સેવા ધર્મ છે. ક્ષેત્રને સફળ કરવું પડે. પણ ખાલી આપણે આનંદ ભક્તિ માની બેહી તો એમ પતો લાગે એમ નથી. એને ખાલી આપણે ભક્તિ માની બેહી તો એનો એમ પતો ન લાગે. તો વેદ શાસ્ત્રો પુરાણો ભક્તિ કોને કે, ભક્તિ કેમ કરવી? તો આપણા જગતગુરુ શંકરાચાર્યએ એના શિષ્યોને છેલ્લી ઘડીએ એમ કીધું હતું કે મરણ મૂડી રૂપે એને આદેશ કરેલો એના શિષ્યોને કે મુક્તિનું મોટામાં મોટું સાધન ભક્તિ છે. જગતગુરુ શંકરાચાર્યએ એના શિષ્યોને કીધું હતું કે મુક્તિનું મોટામાં મોટું સાધન ભક્તિ છે. અને આવો શબ્દ બોલતા જ પ્રાણ વયા ગયા. એટલે વાહે શિષ્યો મૂંઝાણા, કઈને સમજાણું નહીં કે બાપાએ આપણને કીધું કે મુક્તિનું મોટામાં મોટું સાધન ભક્તિ છે. તો એ તો આપણને પહેલાથી ખબર જ હતી. તો આમાં વિશેષ શું કીધું ગુરુદેવે? એમ કરી કે સમજાણું ને મૂંઝાણા. એટલે શંકરાચાર્યના દેહમાં પાછા પ્રાણ આવ્યા અને અધૂરો શ્લોક એને પૂરો કર્યો કે સ્વ સ્વરૂપ અનુસંધાનમ ભક્તિ મુક્તિ વિદ્યતે ભાઈઓ. સ્વ સ્વરૂપનું અનુસંધાન કરવું એને ભક્તિ કહેવાય. અને એની સમજણ માટે સદગુરુ મહારાજ છે. સ્વસ્વરૂપ એટલે સ્વસ્વરૂપ એટલે સ્વસ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ અને આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ. પરમાત્મા સ્વરૂપનું વૃત્તિ સાથેનું અનુસંધાન કરવું આને ભક્તિ કહેવાય. અને એને માટે જ ગુરુ છે.
તમે જે વચન કરો છો એ વચન કોને કહેવું? એટલે ગંગા સતીએ મરમ ભાષામાં એમ કીધું કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું. વચન જાણ્યું એને સર્વ જાણ્યું, એને પછી કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી સાઈ. હવે કે વચન કોને કેવું? આપણા માટે એ પ્રશ્ન છે. વચન કેવું તો કોને કેવું? બાકી વ્યવહારિક વચનનો તો ક્યાં કઈ પાર છે? વ્યવહારિક વચનનો ક્યાં પાર છે? આપણે સવારથી સાંજ સુધી કેટલા વ્યવહારિક વચન બોલી નાખવી છે અને કેટલાયને વ્યવહારિક વચન આપી દઈ છે કે ભાઈ હવે 2 દી પછી તને 10,000 રૂપિયા આપે, આપણું વચન બોલી છે. પણ એ લૌકિક વચન છે, એ લૌકિક વચન છે. પણ રઘુકુળ રીતિ એહી ચલી આઈ, પ્રાણ જાય તોય વચન ન જાય. રઘુકુળ રીતિ એહી ચલી આઈ, પ્રાણ જાય તોય વચન ન જાય. આ ઈ વચનની વાત છે. અને લૌકિક વચન છે, લૌકિક વચન જો કોઈને આપ્યું હોય તો પાળવું પડે. ખરેખર લૌકિક વચન જો તમે દીધું હોય તો એ પાળવું પડે. અને વચન દઈને નો પાળો તો સંતોએ ઈ કીધું કે વચન દઈને બોલ પાળવો, વચન દઈને બોલ પાળવો, નકર નક્કી કહી દેવી ના. વચન દઈને બોલ નો પાળે તો જેમ કસાય બાંધી ગા. વચન દઈને બોલ નો પાળો તો ગો અત્યાર જેવું પાપ લાગે. અને ખરેખર આ લૌકિક વચનની કિંમત હોવી જોઈએ. લૌકિક વચનની ને કિંમત હોવી જોઈએ. આપણે તો ગુરુ વચનની વાત કરવી ને કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું, પછી એને કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી સાઈ. તો એ વચન કોને કેવું? વચન એટલે સત્ય નામ. ઈ સત્ય નામ જે નામ હર પ્રાણમાં ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અત્યારે ગાજી રહ્યું છે. ગંગા સતીએ એને વચન કીધું, કબીર સાહેબે એને સતનામ કીધું, ગુરુ નાનકે એને જીનામ કીધું. પાંડવોના ગુરુ માર્કંડ ઋષિએ એને મહામંત્ર કીધો. કચ્છમાં દાદા મેઘરણ થઈ ગયા, એને નિજનામ કીધું. એમ અલગ અલગ નામ આપીને, જુદા જુદા નામ આપીને એનો ગીત ગાયા છે. સંતો એના ગુણ ગાયા છે. એક જ વસ્તુ એના જુદા જુદા નામ આપ્યા છે અને સંતોએ એના ગુણગાન ગાયા છે. ઈ મૂળ ગ્રહો વચનના, ઈ મૂળ ગ્રહો વચનના. વચન છે એ અખિલ વિશ્વનું મૂળ છે. ઈશ્વર છે એ અખિલ વિશ્વનું મૂળ છે ને, એમ વચન અખિલ વિશ્વનું મૂળ છે. આપણે વેદની જે ધારાઓ નીકળી, સંતોની જે ધારા નીકળી, ઋષિ મુનિઓની જે ધારાઓ નીકળી છે, પુરાણોની ધારા નીકળી, 108 ઉપનિષદની ધારા નીકળી, સંતોની અનુભવ વાણીની ધારા નીકળી, ગદ્ય વાણી, પદ્ય વાણી, આ બધી ધારા મૂળ વચનમાંથી, નામમાંથી નીકળી છે. અને સંતોના જીવનમાં એવા દાખલા છે કે નિશાળમાં પગ નથી મૂક્યો
નિશાળમાં એને પગ નથી મૂક્યો એવા ઋષિએ વેદની ઋષાઓ લખી છે. એણે નિશાળમાં પગ નથી મૂક્યો, કાળા અક્ષર કુવાડે માર્યા એવા સંતોએ વેદની ઋષાઓ લખી. આ સંતોના જીવનના દાખલા છે, પુરાવા છે. ઈ મર્મ ગ્રહો મૂળ વચનના છે. વાણીનું મૂળ વચન છે, નામ છે. દરેક વાણીનું મૂળ નામ છે. જેમ આ દુનિયામાં આપણે આ જગતમાં આપણી જે પવિત્ર નદીઓ નીકળી છે, વહે છે, ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, આ જે નદીઓ છે એ મૂળ હિમાલયમાંથી છે. એટલે 12 માસ ચાલુ રહે છે. એ કોઈની સુકાતી નથી, કારણ કે એનું મૂળ હિમાલય છે. એમ આપણે આવા મહાપુરુષો, આવા સંતોની